ડીસાના આખોલ 4 રસ્તા નજીક અચાનક એક ઇકો કારમાં ભયંકર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કાર એકદમ ચાલતી અવસ્થામાં હતી અને અંદર એકાએક મુસાફરો સવાર હતા। દરમિયાન કારને આગળના ભાગમાંથી ધુમાડો ઉઠતા લાગતા ડ્રાઈવરે તરત જ ગાડી સાઈડ પર ઊભી રાખી અને તમામને બહાર ઉતાર્યા હતા। મુસાફરો સમયસર નીચે ઉતરી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટો અકસ્માત ટળ્યો। આગના ભયભીત દ્રશ્યો જોઈને આસપાસના લોકોનો ટોળો જમાવતો હતો। કોઈકને જ મિનિટોમાં આખી કાર આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યું અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। કારને સંપૂર્ણ નુકસાન થયું છે અને હાલ આગ લાગવાનું સાચું કારણ અકબંધ છે। પ્રાથમિક અનુમાન છે કે કદાચ શોર્ટ સર્કિટ કે કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોઈ શકે, પરંતુ આ અંગે સ્પષ્ટતા માટે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે મળીને વધુ તપાસ શરૂ કરી છે।